ભાવનગર જિલ્લાની આંગણવાડીમાં નાના ભૂલકાઓને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા પાણીના આરો પ્લાન્ટ તો નાખવામાં આવ્યા, પરંતુ અત્યારે એ બંધ હાલતમાં છે। બાળકોને ગરમીમાં પાણી વગર તરસ્યા રહેવાનો વારો આવી ચૂક્યો છે। ઘોઘા તાલુકામાં 99 આરો પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જેમાંથી 96 આરો પ્લાન્ટ તો બંધ હાલતમાં ધૂળ ખાતા નજરે પડ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લામાં કુલ 1500 જેટલી આંગણવાડી આવેલી છે, તેમાં મોટાભાગની આંગણવાડીમાં આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન ભીત પર ટીંગાડેલા જોવા મળી રહ્યા છે। આ આંગણવાડીમાં આરો પ્લાન્ટની આટલી બદતર હાલત છતાં સ્થાનિકો બોલવા તૈયાર નથી। ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર 99 વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા, અને જેમાં હાલની સ્થિતિએ 3 વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને 96 વોટર પ્યુરિફાયર બંધ છે। બેન, આ જે વોટર પ્યુરિફાયર છે કેટલા સમય પહેલા નખાવવામાં આવ્યા હતા? અંદાજે 1.5-2 વર્ષ પહેલાં આ વોટર પ્યુરિફાયર જે છે એ નાખવામાં આવેલ છે। તાજેતરમાં ઘોઘા તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા એક ચોંકાવનારું નિવેદન આપીને ભાવનગર ઘોઘા તાલુકાની આંગણવાડીની વ્યથા વ્યક્ત કરવામાં આવી, ત્યારે આંગણવાડીની મુલાકાત લઈને ચેક કરવામાં આવતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ અને એક પણ આરો પ્લાન્ટ ચાલુ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું હતું। દિવસમાં નાના બાળકોને પીવાના પાણી માટે વાલીઓ ઘરેથી પાણીની બોટલ આપતા હોય છે। બે તરફ આંગણવાડી સંચાલન કરતા બહેનો દ્વારા આસપાસના ઘરમાંથી બાળકોને વધુ પીવાના પાણી માટે સુવિધા કરવામાં આવે છે। આવી ખરાબ પરિસ્થિતિ આંગણવાડીઓની થઈ છે, આમ છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। ભાવનગર જિલ્લામાં લગભગ 1400 આંગણવાડી છે અને ખાસ કરીને ઘોઘા તાલુકામાં 100 આંગણવાડી છે। 100માંથી 96માં આરો સિસ્ટમ બંધ છે। એનો મતલબ આ જે બાળકો જે પ્રથમ પગથિયું ભરી રહ્યા છે, ભાવનગરના બાળકો, એને પાણીની સારી વ્યવસ્થા નથી। ભાવનગર શહેરની વાત કરીએ તો લગભગ આંગણવાડીમાં પાણી આરો સિસ્ટમનું મળતું નથી।